હેલો ફ્રેન્ડ્સ, બાળકોના નાસ્તા માટે સવારની ભાગદોડમાં માત્ર તમે 10 મિનિટમાં તૈયાર કરી શકો તેવી નાસ્તાની રેસીપી છે. તો અહીંયા એવાકાડો લીધો છે 2, તેને છોલી અને આ રીતે તેનો પલ્પ આપણે કાઢી લઈશું. હાથેથી તમે આ રીતે તેને મસળશો તો આરામથી તે એકદમ ક્રીમી હોય છે, તો નીકળી જશે. તો અહીંયા એકદમ ક્રીમી અને ટેસ્ટી એવાકાડો સેન્ડવિચ બનાવીને તૈયાર કરીશું. ચમચીથી આપણે આ રીતે તેને મેશ કરી દઈશું. 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, હાફ કપ ટામેટું. મસાલા પણ અહીંયા આપણે ઓછા જોઈશે. 1 લીલા મરચાંને ઝીણું કટ કરી ઝીણું સમારીને એડ કરી દેવાનું. 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન મરી પાવડર. બધી વસ્તુને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ ક્રીમી એવાકાડો સેન્ડવિચ બનીને તૈયાર થશે. અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. અને અહીંયા ચીઝ લીધું છે. આટલું ચીઝ એ તમારી મરજી, તમારે કેટલું લેવું છે. તમે હાથેથી આ રીતે ક્રશ કરીને કે પછી છીણીને પણ તેને એડ કરી શકો છો, કે ચીઝ સ્લાઈસ હોય તો તે પણ તમે લઈ શકો છો. તો ચીઝને પણ સારી રીતે મિક્સ કરી દીધું. હવે બ્રેડ લઈ લઈએ. અહીંયા બ્રેડ લઈ લીધી છે. અને જો અહીંયા બાળકો માટે બનાવીએ છીએ એટલે મેં નોર્મલ રાખી છે. તમારે થોડી સ્પાઈસી કેવી જોઈતી હોય તો અહીંયા તમારે ગ્રીન ચટણી કે સોસ લગાવી દેવાનું, તો એકદમ સ્પાઈસી તૈયાર થઈ જશે. બ્રેડ પર એક બાજુ ગ્રીન ચટણી લગાવી દેવાની. સ્પાઈસી ખાવી હોય તમારે ટેસ્ટી વધારે તો લગાવી દેવાની. અને આ રીતે મિશ્રણને આપણે બ્રેડ ઉપર સ્પ્રેડ કરી દઈશું. ડુંગળી, ટામેટા, એવાકાડો સારી એવી ક્વોન્ટિટીમાં સ્પ્રેડ કરજો, તો તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. આ બાળકોને ભાવશે પણ, અને સવારમાં તમે ઝડપથી તેને બનાવીને તૈયાર પણ કરી શકશો. તો અહીંયા થોડું આપણે તેલ કે બટર તમારે જેમાં શેકવી હોય તે લઈ લેવાનું. અને બ્રેડને સેન્ડવિચને રાખી દઈએ. અને ઉપરની બાજુએ પણ આપણે થોડું તેલ લગાવી દઈશું. એટલે જ્યારે પલટાવીએ ત્યારે તે પણ એકદમ સરસ રીતે ક્રિસ્પી શેકાઈ જાય. આ રીતે થોડું પ્રેસ કરીશું એટલે નીચેની બાજુ એકદમ સરસ રીતે શેકાઈ જાય. તો જો અહીંયા તમને બતાવી પણ દઉં પલટાવીને, જો એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે સેન્ડવિચ. તો એકદમ હેલ્ધી અને ઓછા ટાઈમમાં તૈયાર થતી સેન્ડવિચ એવાકાડો સેન્ડવિચની રેસીપી તો અહીંયા તમને કટ કરીને પણ બતાવું. અને અહીંયા તમે તેને સોસની સાથે સર્વ કરી શકો. વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જો કલરફુલ એકદમ સેન્ડવિચ તૈયાર છે.